વિકાસની વાતો કરતા ભાજપના નેતાઓને લોકો વચ્ચે જવું ભારે પડી રહ્યું હોય તેવો આ એક વિડીયો સામે આવ્યો છે. ભાજપના ગઢ ગણાતા સુરત વોર્ડ નંબર 28માં પ્રચાર માટે ગયેલા નેતાઓને જોઈને એક સ્થાનિક વ્યક્તિએ વિડીયો શરૂ કરી પાણી ભરાવા મુદ્દે રોષ ઠાલવ્યો હતો. ભારે ગરમાગરમી જોવા મળી હતી. ઉધનાના વોર્ડ નંબર 28માં ભાજપના ઉમેદવારો વિનોદ પટેલ અને શરદ પટેલ જ્યારે સોસાયટીમાં પ્રવેશ્યા ત્યારે રસ્તા ઉપર ડ્રેનેજ મિશ્રિત પાણી વહી રહ્યા હતા. આ સમયે એક સ્થાનિકે પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો શરૂ કરી રસ્તા પર ભરાયેલા પાણી મુદ્દે વિરોધ કર્યો હતો. વિડીયો મુજબ અહીં સ્થાનિક રહીશે રોષ સાથે કહ્યું કે આ 5 વર્ષ પછી જે ભિખારીઓ વોટ માંગવા આવ્યા છે તેમને પૂછો કે આ ગંદા પાણીમાં અમે કેવી રીતે રહીએ છીએ. આ બધા ભાજપના દલાલો અને ભ્રષ્ટાચારી છે. સ્થાનિકના શબ્દો સાંભળીને કેટલાક લોકો વિવાદમાં ઉતરી આવ્યા હતા અને ભાજપના કાર્યકરો અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર તૂતુ મેમે થઈ હતી. થોડી વારમાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને ભાજપના ઉમેદવારો સાથે આવેલા એક વ્યક્તિએ સ્થાનિક સાથે હાથાપાઈ પણ કરી હતી. વિડીયોમાં ભાજપના કેટલાક નેતાઓની ગુંડાઓ જેવી હરકત પણ જોવા મળી રહી છે. લોકોએ આરોપ લગાવ્યો કે નેતાઓ અને તેમના ચમચાઓ જનતા પર હાથ ઉપાડી રહ્યા છે. આ સમયે અન્ય એક વ્યક્તિએ આવી સમસ્યા ખોટી ન હોવાનું કહી ઉધડો લીધો હતો. આમ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ભાજપની શિસ્તના ધજાગરા ઉડ્યા છે. ત્યારે સ્થાનિક શુભમ સિમ્પી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે.